છોટાઉદેપુરના ગુડા ગામે એક ખેડૂત પુત્રએ એવો તો કમાલ કર્યો છે કે કોઈ પણ અચંબામાં મુકાઈ જાય. યુવકનું નામ છે નંદુ નાયકા, કે જે ખેડૂત પુત્ર હોવા છતાં આજે તેને ગામના લોકો એન્જિનિયર કહે છે. માતા પિતાની થોડી જ જમીન છે, પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ હતું. નંદુને વિચાર આવ્યો કે પરિવારનું કેમ કરીને તે મદદ કરી શકે. આર્થિક સ્થિતિ ખરાબ હોય નંદુ ધોરણ 7 સુધી જ ભણી શક્યો છે, કારણ કે આગળ ભણવા માટે તેની સ્થિતિ નબળી હતી. મા બાપ જે છે તે અન્યના ખેતરોમાં જઈને મજૂરી કરતા હતા અને એક ભાઈ જે છે તે બીજા વિસ્તારની અંદર મજૂરી અર્થે જતો રહ્યો છે. આ જે નંદુ છે એ નંદુ ધોરણ 7 સુધી જ ભણી શક્યો છે, જેને લઈને તેને નોકરી મળી શકે તેવી સ્થિતિ પણ ન હતી. પરંતુ કુદરતે તેને જબરજસ્ત એવું માઇન્ડ આપ્યું છે કે તેનો સદુપયોગ કરવાનો તેને એક વખત વિચાર આવ્યો. તેની પાસે ખેતી થોડીક જ હતી અને બળદ કે ટ્રેક્ટરનો જો ઉપયોગ કરવો હોય તો તેને ખૂબ મોટો ખર્ચો કરવો પડી શકે. જો 2 બળદ લાવવા હોય તો 70,000નો ખર્ચ અને તેના વાર્ષિક ચારાનો ખર્ચ 50,000 લાગે, તે તેને પરવડી શકે તેમ ન હતું. પરંતુ જે કુદરતે એને જે માઇન્ડ આપ્યું છે તેનો સદુપયોગ કર્યો અને તેને જે ભંગાર હાલતમાં જે બાઇક હતી તેને ટ્રેક્ટરમાં કેમ કરીને ફેરવવી તેના કામે લાગી ગયો હતો. નંદુ નાયકા છે તેને આ જે વિચાર આવ્યો તેને લઈને જે વેસ્ટ મટીરિયલ છે તે લાવવાનું શરૂ કર્યું હતું અને 6 માસ પછી તેને સફળતા મળી અને તેને એક મિની ટ્રેક્ટર બનાવી દીધું. હવે તે પોતે તેની થોડી જમીનમાં ખેડાણ હવે કરી રહ્યો છે અને અન્યના ખેતરોમાં જઈને પણ તે ખેતી કરી અને તેનું વળતર મેળવી રહ્યો છે. તેને હવે સારી આવક મળતા હવે જે ગરીબ પરિવારનો તે એક સહારો તો બન્યો છે. નંદુ રાઠવાની કમાલ જોઈ અને આસપાસના લોકો એવું પણ કહી રહ્યા છે કે જો સરકાર કે એનજીઓ તેને મદદ કરે તો તે હજુ પણ વધુ કમાલ કરી શકે તેમ છે. નંદુના આ હોસ્ટેલથી આજે તે પોતે પગભર તો થયો છે, સાથોસાથ તે પરિવારનો સહારો પણ બન્યો છે. આજે બેકારીથી નાસીપાસ થતા યુવકો માટે નંદુ નાયકા બોજ સમાન જોવાઈ રહ્યો છે. નંદુ નાયકા, ગામ ગુડા, ધોરણ 7 પાસ છું. અને મારે ટ્રેક્ટર બનાવવાનો વિચાર એ જ છે કે મારે બળદ ઘરે નથી અને બળદ લાવવાના મોંઘા પણ પડે, 60-70 હજારના જેવા બળદ આવે. માટે મેં વિચાર આવ્યો કે એના કરતાં મારે કંઈક ને કંઈક આવડે, એના કરતાં હું ટ્રેક્ટર બનાવું. એટલે કંઈક 30-40 હજાર ખર્ચો આમાં થઈ ગયો છે બનાવવામાં. 1-2 વર્ષ 1.5 વર્ષ જેવું થઈ ગયું ને હમણાં મારે ઘરની ખેતી પણ ચાલે છે ને મજૂરી પણ મળી રહે છે આનાથી. બીજાના ખેતરમાં પણ કપાસમાં છે, દિવેલામાં છે, એનામાં પણ ચાલે છે. આજે આ ગુડા ગામમાં નંદુભાઈ નાયકા ખાલી ધોરણ 7 પાસ છે, પરંતુ એને નાનપણમાંથી એક રમકડામાં બનાવવામાં શોખ હતો. એમાં પાણીની મોટર હું બનાવેલી પેલો નાની, એવું કરતાં કરતાં એના ઘેરે ભંગાર મોટરસાઇકલ હતી. એનો આઈડિયા એને આવ્યો કે મેં ટ્રેક્ટર બનાવું એમ. ટ્રેક્ટર જે બનાવ્યું એન્જિનમાંથી અમુક દાગીના નવા લાવીને બનાવ્યું. ત્યારે પછી એને એક મોટરસાઇકલ એન્જિન આગળ જતું હોય, પાછળ તો રિવર્સ જતું ના હોય, પણ એને એવો પણ વિચાર જાતે કર્યો કે હું પાછળ અને રિવર્સ માટે લઈ જાઉં. ટ્રેક્ટર બનાવ્યું ખરું, પણ એને ખેડવા માટે રિવર્સ તો પાછળ જવું પડે. ત્યારે રિવર્સ ઘેર બનાવ્યો. પછી બધી જ સગવડ એમાં ટેપ કરી, લાઇટો કરી. પછી જે આના એન્જિન છે એને ઠંડુ પાડવા માટે મોટા ટ્રેક્ટરને રેડિએટર હોય
અને રેડેટર નીલે પંખો આગળ મૂક્યો ઠંડુ પાડવા માટે, એ પણ એની જાતે જ આઈડિયા કરી અને આ રીતે કલ્ટી બનાવી ત્યારે ખેડવા જાય છે. અને ખાસ વધારે તો ખેડવા માટે મોટા ટ્રેક્ટરો એમને ખેડે, પણ આંતરખેડ કરવી હોય કપાસની અંદર કે દિવેલાની અંદર ત્યારે આ ખૂબ ઉપયોગી આ ટ્રેક્ટર પડે છે. તો અત્યારે નંદુભાઈ આંતરખેડ કરવા માટે કપાસમાં જઈશ ત્યારે એને 500 રૂપિયા એ ગામના વતી તમારા માધ્યમથી પત્રકારો જે આવે છે એ આગળ છે આખા ગુજરાતમાં પ્રસરે અને કોઈક એનજીઓ કે સંસ્થાઓ દ્વારા આમને કંઈક આગળ વધે તો વધારે તો બીજું કોઈ આવે નહીં, પણ અમે તમારો આશા રાખીએ છીએ કે તમે આને ખૂબ મોટી ફેમસ કરે અને આને કંઈક આગળ વધવાની કોશિશ કરે એવું અમારે વિનંતી છે.